શ્રી વલ્લભા गिरिराज धरण की श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की जय। दाव दयाल की श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे ग्राता सेव्य स्वरूप बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण। सवारे उठा त्या सुधी खबर नहोती कि आज आ वनराय में जासु, वन भोजन माटे जासु, वन में जासु। आव्या एटले मोर केवा टहूकता था, एवा मोरना टहूकानो अवाज आवे, एटलो सरस आवे नहीं। चारे बाजू जो अत्यारे पोपट जो 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 तो व्रज याद आवे तो ठाकोरजीए कृपा करी के चलो व्रज याद आव्યું तो व्रजમાં જ આવો। જો ઘણીવાર આપણે શરીરથી વ્રજમાં હોઈએ છીએ પણ મનથી ને ઘરમાં હોઈએ છીએ અને ઘણીવાર મનથી વનમાં હોઈએ છીએ ને શરીરથી ઘરમાં હોઈએ છીએ। તો આજે પ્રભુએ એવી કૃપા કરી કે સવારે ઉઠ્યા ત્યાં સુધી ખબર નહોતી। એક મિનિટ અમને વાત કરી લેવા દો। તો સવારે ઉઠ્યા ત્યાં સુધી ખબર નહોતી કે પ્રભુ આવી કૃપા કરશે। આજે કુશ ગ્રહણી અમાવસ્યા। કુશ એટલે એવું દર્ભ, આ એક જ દર્ભ એવું છે જે આખું વરસ ચાલે અને આનું પ્રમાણિત કેવું કે ગ્રહણમાં પણ આ દર્ભ ચાલે, બીજું ના ચાલે। તો આજે આપણે બધા સવારે મળ્યા ત્યારે ખબર નહોતું, એકદમ ઓચિંતાનું નક્કી થઈ ગયું। પછી પાછો મનમાં વિચારે આવ્યો કે વરસાદ આવશે તો સંશય આત્મા વિનશ્યતે। પછી કીધું વરસાદ આવશે તો જોયું જ હશે। મારા ઘરે વનરાય છે, વન છે, તો ઉર્મિલાબેનને ફોન કર્યો કે હવે વરસાદ હોય તો બધા મારા ઘરે આવી જાજો, કારણ કે અમારા ઘરે સરસ વનરાય છે, બગીચો જ, હિંચકે બેસશું ઉપર અને બધા સત્સંગ કરીશું। પણ ઠાકોરજી કે ના, તારો મનોરથ છે તમારા બધાનો। આજે સવારથી બધા આનંદમાં હતા, ઘરમાંય કહીએ સાંજે જવાનું છો, બપોરે જવાનું। તો આખો દિવસ આપણે બધા અહીંયા આવવા માટે, અહીંયાનું આકર્ષણ એટલે છે કે આ વ્રજ છે, અહીંયા વનરાય છે, અહીંયા વૃક્ષો છે, અહીંયા વેલીઓ છે, અહીંયા પક્ષીઓ છે। આવ્યા ત્યારે ગાયના દર્શન કર્યા હતા, બછડા સહિત કર્યા ને બધાએ। જો આપણે ત્યાં હવે ગાયના દર્શન નથી થતા, પણ અહીંયા આવ્યા ને થયા। એમાં આજે અમાવસ, અમે આવ્યા તો 8-10 છોકરીઓ અને છોકરાઓ ત્યાં બેઠા હતા, એવા રાજી થઈ ગયા અમને જોઈને। મારે કહેવાનો આશય એ છે, મનોરથ આપણે કરવાના, પૂર્ણ પ્રભુ કરે છે, પણ મનોરથ જ ના કરીએ પૂર્ણ કેવી રીતે કરે? તો આપણે ખાલી મનથી મનોરથ કરવાના। ઠાકોરજી અંતર્યામી છે। અમારા હોલમાં અત્યારે ગીતાજી વંચાય છે, તો કાલે આપણે અંતર્યામીનું આવ્યું હતું ને કે પતિ પત્ની હોય ને, એ પત્ની ઘણીવાર વાત ન કરતી હોય, પતિ ન કરતો હોય, પણ ઠાકોરજી એવા છે કે તમે ગમે એટલું અહીં છુપાવેલું હોય તો એ અંતર્યામી તમારા અંતરની જાણે છે, જાણે છે, જાણે છે। અમે લોકો 2-2:30 વાગે પ્રસાદ લેવા બેઠા, એટલે આકાશ મારી બાજુમાં બેઠો હતો। મમ્મી ચિંતા ન કરતી, ગમે એટલો વરસાદ હશે ને તારે વનમાં જવું છે ને, આજે હું મોડો જઈશ, 2 ગાડી છે, એકમાં 7 આવી જશે ને એકમાં 5, પણ તમને હું મૂકી જઈશ અને તું ફોન કરજે, હું લઈ જઈશ। બસ એણે સારું ઈચ્છું। જો વરસાદ રહી ગયો, તમારે ને મારે કાંઈ જરૂર પડી અને ગાડીની વ્યવસ્થા થઈ ગઈ ને, આપણે કોઈ રિક્ષામાં આવ્યા, વ્યવસ્થા કરવાની જવાબદારી એને, મારે ને તમારે ચિંતા કરવાની નહીં। હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વામ। કંઈક સારું થાય ને એટલે ઘણા એમ કે જો આણે કર્યું, આપણે કોઈ કાંઈ કરતા નથી।
કર્તોમ અકર્તોમ અન્યથા કરતો. કરવા જેવું હોય એ પ્રભુ કરે છે અને ઘણીવાર ના કરવા જેવું હોય પ્રભુ કરે અને અશક્ય હોય એ પ્રભુ કરે. તો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે, એ સર્વ કરવાને સમર્થ છે. એ આજે આપણે જોઈ લીધું. તૃપ્તિએ ગૂગલમાં જોયું, મમ્મી 100% વરસાદ છે. પછી આમને ફોન કર્યો, મેં તો આમાં તો 100% વરસાદ છે, એટલે બધા ઘરે આવજો. આ ગૂગલ ક્યાં ગયો? 100% વરસાદ ક્યાં ગયો? જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને પ્રગટ પદાર્થ ચારે રે. તો મને આનંદ એ વાતનો છે કે આવા માહોલમાં આપણે ગમે એટલા પૈસા ખર્ચીએ તો વ્રજમાં ન જઈ શકે, પણ પ્રભુ તો વ્રજ અહીંયા લાવી શકે ને, અને લાવી દીધું. મન ચલ રે વૃંદાવન ધામ, રાધે રાધે ગાયેંગે. મન ચલ રે वृंदावन धाम, राधे राधे गाएंगे, રાધે રાધે ગાયેંગે. श्यामा श्यामा गाएंगे, ये श्याम श्याम गाएंगे. राधे राधे गाएंगे, मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे. मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे, मन चल रे वृंदावन धाम, राधे राधे गाएंगे. આપણે બધા આવી ગયા? નડ્યું કોઈને કાંઈ? મને મનોરથ કર્યો અને મનમોહને પૂરો કર્યો. બસ મનમોહન ઉપર પૂરેપૂરો દ્રઢ વિશ્વાસ રાખીએ તો ક્યારેય ઠાકોરજી આપણા મનોરથ પૂર્ણ ન કરે એવું બનતું નથી. આજે અમાસ, કુશગ્રહણી અમાસ. જો આ પ્રસંગ મેં સાંભળ્યો છે. અમે એકવાર ટ્રેનમાં જતા હતા તો મારી બાજુમાં બેઠા હતા એ રામચંદ્રજીને માનવાવાળા, એટલે કે મર્યાદા માર્ગના. 30-40 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે અમે જતા હતા અયોધ્યા. એટલે ઓલા ગાડીમાં એ બધા અયોધ્યા જતા હોઈએ એટલે રામજીવાળા જ હોય ને. ત્યારે આ નવું મંદિર નહોતું. ત્યારે રામ ભગવાન ટેન્ટમાં બિરાજતા હતા અને એટલી બધી સિક્યોરિટી કે ત્યાં જવું હોય તો કેટલું બધા પોલીસના પહેલાં પાર કરીને જવું પડે. તો મારી બાજુમાં જે બેઠા હતા એ બા બહુ મોટી ઉંમરવાળા હતા. એટલે એના દીકરા ગયા ત્યારે અમને કહી નહીં ગયા. એ કે મારા મામા વ્યવસ્થા કરવા વહેલા ગયા છે અને મારી બાને ઝાડા ઉલટી થયા હતા એટલે અમારે મોકલવા નહોતા. પણ મારી બાએ શું રામચંદ્રજીને વિનંતી કરી કે 4 દીમાં તો વગર બાટલા ચડાવે. મારી બા ઊભી થઈ ગઈ. એટલે બેસાડવા આવ્યો છું, મામા સામે આવશે, પણ પહેલાં છે ને 36 કલાક થતા હતા. એટલે આંટી 40 વર્ષ પહેલાં તોય નાની હોય, તમે ધ્યાન રાખશો? મેં તો ધ્યાન તો રામ રાખશે, હું બાજુમાં બેઠી છું. એટલું બધું રામાયણનું જાણે, એટલું બધું વાલ્મીકી રામાયણનું, એટલું ભગું તુલસી રામાયણનું. પછી આપણે તો ખાઈએ એટલે ઊંઘવાનું જ મન થાય. રાત પડવા આવી, આ મારી ખરાબમાં ખરાબ તે હોય તો આ જેવા જમી લઈએ એમ થાય હાલો હવે સૂઈ જઈએ. એટલે બાજુમાં બેઠા હતા. મેં કીધું બા હવે તમારે, મને કે બેટા જમીન 2 કલાક હુવાય નહીં. મેં કીધું આ સાયન્સ આ જ જાણે છે. જો ઘરડા માણસોનું જે ડોસે વૈદ્યું છે ને એ ખરેખર આપણે લોકો માનતા નથી, પણ સાયન્ટિફિકલી છે. એટલે મેં તો 2 કલાક બેસી રહેવાનું. મને કે હા. એટલે આપણે તો બેઠા ત્યારે કાંઈ મોબાઈલ હતા ને. મેં કીધું આ બા હવે હમણાં જૂની વાતો એની ચાલુ કરશે આપણા મનમાં. અને એમણે જે એક પ્રસંગ કીધો, હવે જો મેં આ વાંચ્યો નથી એટલે ઓથેન્ટિક છે કે નહીં મને ખબર નહીં,
પણ એમની જે વાણી હતી, એમની જે બોડી લેંગ્વેજ હતી, એના ઉપરથી મને એમ થયું કે એમણે ક્યાંક વાંચેલું હશે, એમણે ક્યાંક સાંભળેલું હશે, તો જ આ પ્રસંગ આટલા પ્રેમથી મને કે બેટા તને રામના સીતાના 2 દીકરા કોણ ખબર છે? મેડમ લવકુશ. મને કે લવમાં કુશ કેમ નામ પડ્યું? હવે આપણે ઓલા ઇંગ્લિશ વાળા એટલે લવ એટલે પ્રેમ અને કુશ એટલે મેં કીધું એ નથી ખબર. મને કે સાંભળ, આમે આપણે 2 કલાક તો સુવાનું નથી. મનમાં મેં કીધું ભારે કઈ રહ્યા તો હવે આટલા મોટી ઉંમરના તમે કરો છો. પછી મને કહે કે મને વોશરૂમ જવડાવીને પછી હુજે એટલે તાર રાતના ઉઠવું રહે. મેં કીધું એટલે 2 કલાક તો મારે પાકું થઈ ગયું. પણ એમણે જે શરૂઆત કરી, પછી અમે 2 સવાર સુધી જઈ ગયા. કેવું ભલે રામની વાતો કૃષ્ણ નહીં કરી, પણ એ જે વાતો એમણે કરી, સેલ્યુટ કરવાનું મન થઈ ગયું કે જે આપણે નથી જાણતા. એમણે કીધું સાંભળ, સીતાજી આશ્રમમાં રહેતા હતા. હવે સવારે સ્નાન કરવા જવું હતું તો 2 દીકરા લઈ કેવી રીતે જાય? હવે પેલા આવા બાથરૂમ નહોતા એટલે નદીએ સ્નાન કરવા જાય. વાલ્મીકી ઋષિને કહ્યું, ભગવાન આપની આજ્ઞા હોય તો હું સ્નાન કરીને નદીએ જઈને આવું. હા બેટિયા, આરામથી જઈ આવું. એકને હું લઈ જાઉં છું, એકને અહીં મૂકીને જાઉં છું. લવને લઈ ગયા, એકને મૂકીને ગયા. પછી એને વિચાર આવ્યો કે આ ઋષિ મુનિ તો આમ બેસી જશે પેલામાં તપમાં, અને પાછળથી ને સિંહ બી આવે મારા દીકરાને લઈ જાય તો. બીજાને લીધો, એક બાજુ લવ ને એક બાજુ કુશ. હવે પેલા 2ને સ્નાન કરાયું, પોતે કર્યું. હવે વાલ્મીકી ઋષિ ધ્યાન રામચંદ્રજીને, સ્વરૂપને, એમનો મુખારવિંદને, એમનું તેજને, આના દર્શન કરતા કરતા એમને વિચાર આવ્યો કે સીતા તો ઓલા લાલાને મૂકીને ગઈ છે. તો ઓલા પાંદડાનું બનાવેલું પલ્લું આવી ડાળીએ બાંધેલું, જોયું તો અંદર નહીં. હાય હાય, મારી સીતા તો અડધી થઈ જશે. હવે આના વિના તો એ રહેશે નહીં. પછી કુશ એટલે જે પેલું ઘાસ હતું ને, ઘાસ, એમાંથી એને કુશ બનાવ્યા, બાળક બનાવ્યા. સમજાય છે બધા એને શું કહેવા માંગુ છું? એમાંથી કુશ બનાવ્યા. હાથ ને પગ ને હૈયું ને આંખ ને નાક ને નેત્ર ને વાળ ને ચરણ ને પલ્લામાં પોઢાડી દીધા. સીતાજી આવીને જોયે કે આ પલ્લું તો ખાલી હતું. આમાં કોણ છે? મારા જેવી બીજી કોઈ દુખિયારી એવી છે? જઈને જોયું તો ખુશ, હાથમાં જોયું તોય ખુશ. અરે આ કુશ ક્યાંથી આવી ગયો? અને વાલ્મીકી પેલાના ઋષિઓમાં એવું સામર્થ્ય હતું કે સ્ટેચ્યુ બનાવીને પૂતળું તો અંદર જીવ પૂરી શકે. તો ઓલું કુશનું બનાવ્યું હતું ને, કુશ એટલે દર્ભ, તો એ આમ ઝૂલે અને જોઈ જોઈને હશે સીતાજીને. સીતાજી પૂછવા ગયા, અરે બાવા ये काव है? तेरो कुश? ई के कुश तो आ रही हो. ई के तू भेगो लई गई थी, तू तो कहती थी ने पल्लाम पोढ़ाड़ीने जाऊं छुं. ई के પછી મને એમ થયું ધ્યાન ધરવા બેસશો તો ભેગો લઈ જશો, તો હું તો ભેગો લઈ ગઈ. હવે કુશ કેટલા થઈ ગયા? દુનિયા દેખાડાયા
ના દેખાડાય. વાલ્મીકીજીએ પેલા કુશને લઈ અને પલ્લામાં જે કુશ હતા એની અંદર પધરાવી દીધા. 2 કુશ ભેગા થઈ ગયા અને એમાંથી ને એક થયા, એટલે નામ પડ્યું કુશ. લવ એન્ડ કુશ. એટલે આ બા મને કે બોલ સાંભળ્યું તું? મેં કીધું ના. પછી મેં કીધું હજી કહો. મને કે ના આવું હોઈ જા. સમજી ગયા, કારણ કે એણે જ્યારે મને કહ્યું ને કે 2 કલાક બેસવાનું, એટલે મારું મોઢું જોઈને સમજી જાય ને બધાય કે આ ઈલાબેનને ગમ્યું નથી. મને કે ના આવું હોઈ જા. મેં ના એક વાત કરો. તો એમણે સરસ વાત કરી. હનુમાનજી જ્યારે અશોક વાટિકામાં રામચંદ્રજીની મુદ્રિકા લઈને આવ્યા, એ બધાય આપણે જાણીએ છીએ. હવે કથાકાર હતા ને એ કથા કરતા હતા કે હનુમાનજી જ્યારે અશોક વાટિકામાં આવ્યા ત્યારે સફેદ પુષ્પો બધા એમ કે ચારે બાજુ ફેલાયેલા. કારણ સીતાજી એટલા દુઃખી હતા કે સફેદ પુષ્પો એકલા જ ખીલતા હતા, રંગબેરંગી નહોતા ખીલતા, કારણ કે સીતાજીને અત્યારે રામજીનો વિરહ હતો.